એક તરફ ગણપતિ બાપા આસને આરૂઢ થાય અને દેવની પવિત્ર આબાથી અમંગળ તત્વોનો નાશ થાય. ઘરમાં મોટો જગન બનાણો છે, ઘરના આંગણે સૌની દોડાદોડી છે. કેમ ન હોય? પરિવારના સંતાનો એમના દાંપત્ય જીવનની શરૂઆત કરવા માટે જર્યા છે અને સૌથી પહેલી કંકોત્રી ગણપતિ મહારાજને અપાઈ જાય, પછી સગા વાલા સ્નેહીજનોને કંકોત્રી મોકલવામાં આવે અને એ કંકોત્રી લખી છે શબ્દને સથવારે, પ્રેમના પલકારે, હૃદયના રણકારે, ઝાંઝરના તાલે, હરખાતા હૈયાના હોકારે વહેલાસર પધારજો. અને તમે પધારશો ને એટલે તમારા સ્વાગતમાં અંતરના ઓવારણા, પ્રેમના પાથરણા, ભાવના ભોજન, માનના મેવા, મનના મુખવાસ, સ્નેહના સોપા ઢાણી, જીણે જીણે ચોખલિયન મોતીડે વધાવી તમારું સ્વાગત કરીશું. સાથોસાથ આ કંકોત્રીમાં એક સરસ મજાનો ટવકો લખ્યો હોય. કોઈલને ટવકારે, મનના મણકારે, ઉગતી ઉષાએ, આથમતી સંધ્યાએ, ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર, સપનામાં 100 વાર, હૈયામાં 1000 વાર અને નયનમાં 90 વાર અને કંકોત્રી લગતી વેળાએ 1,00,000 વાર કહીએ છીએ કે અમારા લાડકવાયા સંતાનોના લગ્નમાં તમે વહેલાસર પધારજો.